ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જેમ શિક્ષણ સંકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4નું ગુજરાતી ભણવાના છીએ. આપણે પાઠ 8 પત્ર લખવાની મજા આ પાઠનું આપણે અભ્યાસ કરતા હતા. છેલ્લા વિડીયોમાં આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે પત્ર લખવાની મજા પાઠ એટલે કે પત્ર લખવાની મજા કઈ રીતે આવે એ વિશે આપણે જોયું હતું. આ પાઠમાં આ પાઠની અંદર એક રેશમા નામની છોકરી છે. એના પપ્પાનું નામ કિરીટભાઈ છે અને એમની સરનેમ છે ચૌહાણ. એમનું ગામના પાદરમાં એક વડલાની પાસે જ એમની નિશાળ આવેલી છે અને એમના વર્ગ શિક્ષક કોણ છે? અશોકભાઈ સોમપુરા. જો તમને પરીક્ષામાં પૂછાય અથવા વિકલ્પોમાં પૂછાય કે રેશમાના વર્ગ શિક્ષક કોણ છે તો જવાબમાં લખીશું કિરીટભાઈ. બરાબર? અશોકભાઈ. કિરીટભાઈ છે રેશમાના પિતા છે અને અશોકભાઈ છે એ એમના વર્ગ શિક્ષક છે. એ એવું કહે છે કે એ શિક્ષક એટલા પ્રેમથી હસતા હસાવતા અમને ભણાવે છે અને શીખવે છે. વર્ગની બહાર કે રિસેસમાં અમને ક્યાંય બહાર જોઈએ તો એ અમારી સાથે પ્રેમથી વાતો કરે છે અને પૂછે છે કેમ છો, મજામાં? આ વસ્તુ આપણે ગયા વિડીયોની અંદર જોઈ ગયા. ત્યારબાદ આપણે પત્ર કઈ રીતે લખવો, બરાબર, એ વિશેનું આખું માળખું છે એ આપણે જોયું હતું કે પત્ર લેખન કઈ રીતે કરાય. તો પ્રિય બાળકો, અહીંયા શબ્દ લખ્યો છે. આપણે કોઈને પણ આપણાથી નાના હોય એમના માટે પ્રિય શબ્દ લખી શકાય અને આપણાથી મોટા વડીલ હોય તો એમના માટે આદરણીય અથવા સ્નેહીજન એવો શબ્દ છે આપણે સંબોધન તરીકે લખી શકીએ છીએ. બરાબર? હવે જુઓ પાના નંબર 42 ઉપર આપણે જોતા હતા કે કોના માટે કયો શબ્દ વાપરવો કે આદરણીય અને મિત્રની સરખી વ્યક્તિ હોય, આપણા ઉંમરની વ્યક્તિ હોય એમના માટે પ્રિય કે સ્નેહીજન એવું લખી શકાય છે. અથવા એને એવા સંબોધન પછીની અલગ લીટીમાં જો યોગ્ય વિવેચન કરવું હોય કે જેમ કે વડીલો માટે તો આદરણીય અથવા સાદર પ્રમાણ અથવા મિત્રો માટે સ્નેહભરી યાદ છે એવું લખી શકાય છે. પત્ર કઈ રીતે લખવો આજે આપણે જોશું કે પત્ર લખતી વખતે એમાં ઉપર કવર ઉપર છે શું કરવાનું હોય છે એ પણ જોઈતું કે પરબીડિયા કે કવર પત્ર પર મેળવનારનું પત્ર જે મેળવે છે એમનું પૂરું સરનામું, પિનકોડ નંબર સહિત લખવા જોઈએ. તેની બીજુ બાજુએ શું તો કે પત્ર લખનારનું નામ લખવું જોઈએ. જો પિનકોડ નંબર કેટલા નંબરનો હોય છે, કેટલા અંક હોય છે પિનકોડ નંબરના, તો 6 અંકનો. તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે પિનકોડ નંબર કેટલા અંકનો હોય છે તો કેટલા? 6 અંકનો. બરાબર? હવે જુઓ આપણે શરૂ કરીએ. બાલ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલી કાળજી રાખે તો આપણે લખેલ પત્ર છે એ બીજાને વાંચવાની ખૂબ મજા આવે. બરાબર? આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ એ આજે જોશું. જુઓ, લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોવા જોઈએ. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય. જુઓ આપણને અહીંયા લખાણના બધા જ અક્ષરો જો સીધી લીટી, બરાબર, આ આડી લીટી અને સીધી લીટીમાં એટલે આમ સીધી વ્યવસ્થિત લખેલા હોવા જોઈએ.
બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય. બે અક્ષર જેમ કે બધા એ બે અક્ષર થયા, જ એ શબ્દ થયો, તો આ બધા જ અક્ષરો આ ત્રણેય વચ્ચે કેટલો ગેપ રાખ્યો તો આપણને વ્યવસ્થિત લાગે, બરાબર. તો એવી રીતે લખાણ હોવું જોઈએ. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં ચેકચાક ન હોય. શું કહે છે કે પત્ર લેખનમાં અક્ષરો છે ઘૂંટેલા પણ ના હોવા જોઈએ, જેમ નિબંધમાં પણ એવી રીતે નિબંધમાં પણ અક્ષરને ઘૂંટેલાય ન હોવો જોઈએ, જાડા પાતળાય ન હોવા જોઈએ અને ક્યાંય ચેકચાક હોવી જોઈએ નહીં. પત્રલેખન અને નિબંધમાં બંને જગ્યાએ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર. અક્ષરોનો વળાંક છે એક સરખો જ હોય. વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય, જેમ કે લિખિતન, સ્નેહાધીન, અલ્પવિરામ, પૂર્ણવિરામ એવું આવે છે. આપણે પત્ર લેખનની શરૂઆત કરતા પહેલા આપણે આપણું એડ્રેસ લખીએ તો ત્યાં આપણે પૂર્ણવિરામ અને અલ્પવિરામનો ઉપયોગ કરેલો હોવો જોઈએ, બરાબર. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. જો આમાં ભાષાકીય ભૂલો હોવી જોઈએ નહીં, જેમ નિબંધમાં પણ આ વસ્તુ ધ્યાન રાખવાની છે. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય, કે તમારા જે વિચારો છે એ વ્યવસ્થિત, સ્પષ્ટ અને સરળ ને સીધી રીતે રજૂ કરેલા હોય. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. જો અશોકભાઈ બાલ દોસ્તો એમના વિદ્યાર્થી મિત્રોને કહે છે કે વ્યવસ્થિત લેખનમાં ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ, પત્રમાં પોતાના વિચારો સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય, અને છેલ્લે કહે છે કે તમે મારો પત્ર વાંચો તો તમે પણ પત્ર લખજો, કે વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળે લઈને આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે. અત્યારે આધુનિક યુગ આવ્યો છે ત્યારે મોબાઈલ, કોમ્પ્યુટર, ઈમેલ, બરાબર, આ બધાનો ઉપયોગ એ તો તમે બધા જાણો છો કે એમનો વપરાશ છે, એનો ઉપયોગ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં વધી ગયો છે, બરાબર. જુઓ પાના નંબર 43 ઉપર. પત્રો ખૂબ ઓછા લખાય છે. શા માટે? તો કે કોમ્પ્યુટર, મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ વધતાની સાથે સાથે આપણે જે પત્રો, જે લખીને જે પત્ર મોકલતા એ પત્ર છે એ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની તો મજા કઈ ઓર જ હોય છે. ઓર એટલે અલગ જ હોય છે. નિરાળું. ઓર એટલે શું થાય? નિરાળું, કે મજા કંઈક ઓર જ છે. તમારા વડીલોને મારા વંદન કહેજો, કે તમારા વડીલોને મારા વંદન કરજો, કહેજો, અને તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું, બરાબર. અહીંયા લિખિતન અશોક સોમપુરાના આશીષ, એવું આ જો અહીંયા લિખિતન એટલે કે આપણે જોયું આગળ કે વિદાયના અંતમાં, પત્રના અંતમાં વિદાય વચન લખવામાં આવે છે. તો એમાં શું લખાય? તો અહીંયા લિખિતન, તમે લખતા હોય તમે તો લી કરી અહીંયા તમે તમારું નામ લખી શકો છો, બરાબર. પત્ર લખો તો તમે તમારું નામ લખો, જેમ કે અહીંયા અશોક સોમપુરાના આશીષ છે એમ તમે લખી શકો કોઈ પણ નામ, બરાબર. તો અહીંયા આપણો પાઠ પત્ર લખવાની મજા પૂર્ણ થાય છે. બધા વિદ્યાર્થી મિત્રોને થોડુંક સમજાઈ ગયું હશે કે પત્ર કઈ રીતે લખવું, કેવી રીતે લખવું,
પત્ર લેખન કરતી વખતે કઈ કઈ કાળજી રાખવી, બરાબર? તો આ વસ્તુ તમે સમજી ગયા હશો. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પીરિયડની અંદર હું તમને હોમવર્કમાં ફોટો સેન્ડ કરીશ. એ તમારે નોટમાં સારા અક્ષરે અને સુવાચ્ય અક્ષરે લખવાનું છે. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ.